શરૂઆત કરી રાજકોટની નાગરિક સહકારી બેંક અંગે આ ખૂબ જ મોટા સમાચાર। બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર ચૂંટણી નહીં લડી શકે। કલ્પક મણિયાર અને તેમના નાના ભાઈ મિહિર મણિયાર સહિત 4 ઉમેદવારો આ ચૂંટણી નહીં લડી શકે। તો હાઈકોર્ટમાં કલ્પક મણિયારે કરેલી અરજી રદ થતા ચૂંટણી નહીં લડી શકે। સમગ્ર પરિસ્થિતિને જોતા સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવાર માટે 17મીએ મતદાન યોજાશે। તો રાજકોટની નાગરિક સહકારી બેંક અંગે આ અપડેટ અને મહત્વપૂર્ણ અપડેટ છે, કારણ કે બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર એ ચૂંટણી નહીં લડી શકે। સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે, ત્યારે બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર એ આ ઇલેક્શન નહીં લડી શકે। નાગરિક સહકારી બેંક અંગે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। નાગરિક સહકારી બેંકને લઈને હાઈકોર્ટે ઉમેદવારોની અરજી ફગાવી અને સહકાર પેનલના ઓલરેડી 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે કયા મહત્વપૂર્ણ અપડેટ? જે રીતના અંકુર વાત કરવામાં આવે તો રાજકોટની નાગરિક સહકારી બેંકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર હવે ચૂંટણી નહીં લડી શકે। કલ્પક મણિયાર અને તેના ભાઈ મિહિર મણિયાર છે તે 4 ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે। હાઈકોર્ટે અરજી ફગાવી છે, રદ કરવામાં આવી છે। સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। 15 માંથી 11 ઉમેદવારો માટે 17 તારીખના રોજ મતદાન થશે। હવે ક્યાંક આજે મામા ભાણેજની આમને સામનેની લડાઈ હતી તેનું પરિણામ આવી ચૂક્યું છે ને હવે 17 તારીખના રોજ આની ચૂંટણી છે તે યોજાવા જશે। આજે હાઈકોર્ટમાં તેમનો ચુકાદો હતો અને ચુકાદામાં તે અરજી રદ કરવામાં આવી છે। અત્યારે નાગરિક બેંકમાં જે કૌભાંડોની વાત ચર્ચાઈ રહી હતી તેમને લઈને પણ જે આક્ષેપો થઈ રહ્યા હતા એકબીજા ઉપર તે પણ અત્યારે ફગાવી દેવામાં આવ્યા છે। તેને લઈને હવે શું લડત લડવામાં આવશે તે પણ જોવાનું રહેશે। જી અંકુર। જી બિલકુલ શનિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો।